નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે। નર્મદા ડેમની જળ સપાટી વધીને 125.65 મીટરે પહોંચી છે। નર્મદા ડેમ 3.73 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને ડેમમાં આશરે 3.25 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આગામી એક સપ્તાહ સુધી ડેમ ઓવરફ્લો થતો રહે તેવી સંભાવના છે। સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે ને આપણી સાથે વાતચીત કરવા માટે છે નર્મદા ડેમના મુખ્ય ઇજનેર વ્યાસ સાહેબ। વ્યાસ સાહેબ, હાલમાં જે નર્મદા ડેમ પર પાણીની આવક કેટલી છે અને કેવી સ્થિતિ છે? સરદાર સરોવર નર્મદા ડેમ ની ઉપરવાસમાં ઓમકારેશ્વર પ્રોજેક્ટ આવેલો છે, ત્યાંથી 3,70,000 ક્યુસેક પાણી છોડતા નર્મદા ડેમમાં આવક શરૂ થઈ હતી અને 6 ઓગસ્ટ સવારના 3:20 ડેમ ઓવરફ્લો થવાની શરૂઆત થઈ। આજની તારીખે આજના સમયે અત્યારે 3.25 લાખ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે અને ડેમના સ્પિલવે ઉપરથી 3.25 મીટર જેટલી હાઇટથી ઓવરફ્લો થઈ રહ્યો છે। એ પ્રમાણે ડાઉનસ્ટ્રીમમાં લગભગ 2 લાખ જેટલું પાણી 2.5 લાખ જેટલું પાણી જઈ રહ્યું છે ભરૂચ તરફ, જે દરિયાની ખારસ આગળ આવતી અટકાવશે। હજુ કેટલા દિવસ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે અને હજુ જળ સપાટી કેટલી જાય એવી છે? ઓવરફ્લોમાં અત્યારે જે ઓમકારેશ્વરમાંથી જે પ્રવાહ આવે છે એ પ્રમાણમાં ઓવરફ્લો આ ચાલુ રહેશે, પરંતુ જેના ઉપરવાસમાં જો વરસાદ થાય તો ઓવરફ્લોના દિવસો વધારે, એ સિવાય અત્યારે 8 થી 10 દિવસ સુધી ઓવરફ્લો ચાલુ રહેશે। સરદાર સરોવર નર્મદા ડેમના મુખ્ય ઇજનેર વ્યાસ તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જે નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે જેના કારણે કોઈ જોખમ નથી, પરંતુ વીજળીનો ફાયદો થઈ રહ્યો છે, તેમજ ભરૂચમાં જે ખારા છે એ પણ દૂર થઈ જશે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા।